મિત્રો કોરોના પછી સિચ્યુએશન એવી છે કે ગમે ત્યારે ગમે તે લોકોને એટેક આવી જતા હોય છે કે ઇમરજન્સી ક્રિએટ થતી હોય છે. તો એવામાં ઇમરજન્સી મેડિકલ સિચ્યુએશનમાં શું કરવું, આ પેશન્ટની શું મેડિકલ હિસ્ટ્રી છે એ જાણી ન શકાય. તો એના માટે જીગરભાઈ પટેલે ખૂબ સુંદર સ્ટાર્ટઅપ કર્યું છે. એણે ઇમરજન્સી લાઈફ સેવર કિટ એક ડિઝાઇન કરી છે. હેલ્થી એનું સ્ટાર્ટઅપ છે. તો આપણે જાણીએ કે આ જે ઇમરજન્સી લાઈફ સેવર જે કિટ છે એ કઈ રીતે કામ કરે છે. આપણે આજકાલ ઘણું જોઈએ છે, લોકો એમને જીમમાં વર્કઆઉટ કરતાં પડી જાય છે, લોકો બહાર એક્સિડન્ટ થાય છે ને એકદમ બેભાન થઈ જાય છે. તો એ વખતે જ્યારે 108 આવે કે એમ્બ્યુલન્સ આવે, કોઈ ડૉક્ટર પાસે હોય, તે વ્યક્તિ કોણ છે, એના ઘરવાળા કોણ છે, ઇમરજન્સી કોન્ટેક્ટ, એને કઈ પ્રી કન્ડિશન છે કે નહીં એ કોઈને ખબર નથી હોતી. એટલે ઇમરજન્સીમાં જે હેલ્પ કરનારા લોકોને ખ્યાલ ના આવે કે એને શું ટ્રીટ કરવી, એને શુગર ઓછું થઈ ગયું કે એને બીપી છે, શું થયું એ જાણકારી ના હોય. તો આપણે એક કિટ એવી ડિઝાઇન કરી છે કે જે યુઝર પોતાની જોડે એની પાસે હોય, કોઈ બી જ્યારે બેભાન થાય, કંઈક એક્સિડન્ટ થાય તો આજુબાજુવાળાએ QR કોડ સ્કેન કરે તો એ પર્ટિક્યુલર વ્યક્તિના વિશેનું નામ, એની પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય, કંઈક દવા લેતા હોય, એની કંઈક બીજી કઈ એલર્જી હોય, એનું બ્લડ ગ્રુપ, એના ઇમરજન્સી કોન્ટેક્ટ, એ બધી વિગતો એ લોકોને ખબર પડે અને સાચી ટ્રીટમેન્ટ તરત ચાલુ થઈ શકે, જેનાથી એ વ્યક્તિની લાઈફ બચી શકે કે કંઈ પરમનન્ટ ડેમેજ થતાં અટકાવી શકાય. આપ જોશો કે QR કોડ છે, આપણી હેલ્ધીની પોતાની એપ છે, જે એક PHR પેશન્ટ હેલ્થ રેકોર્ડ એપ છે, જેમાં પેશન્ટ પોતાનું આખી મેડિકલ હિસ્ટ્રી મેન્ટેન કરી શકે. હવે એ હિસ્ટ્રીમાંથી અમુક સેક્શન ઇમરજન્સીમાં જરૂર પડે, અમુક ના પડે. એટલે જે યુઝર સિલેક્ટ કરી અને જે ઇમરજન્સીમાં રાખે એ આપણે આ QR કોડમાં એમ્બેડ કરી કાઢીએ છીએ. એટલે આ QR કોડ કોઈ બી તમારા ફોનથી, કોઈ બી ફોનથી તમે જો QR કોડ સ્કેન કરશો તો જે મારી અંદર એમ્બેડ કરેલી વિગતો એ તમને જાણવા મળે કે બધી રિપોર્ટ છે, બધું એમાં હોય. ના, એમાં યુઝર સિલેક્ટ કરે. એ બહુ સરસ આપનો પ્રશ્ન છે કે ભાઈ મારે બધી વિગતો લોકોને નથી કહેવી, રાઈટ? તો હું યુઝર તરીકે સિલેક્ટ કરું કે ભાઈ મારે CBC રિપોર્ટ કે મારે BP નો ડેટા નથી દેખાડવો, મારે ખાલી શુગરની વિગતો કે મારું બ્લડ ગ્રુપ ને મારી એલર્જીસ દેખાડવી છે. તો હું પોતે એપમાંથી હું એ કંટ્રોલ કરી શકું કે આટલી જ વિગતો મારા QR કોડમાં એમ્બેડ કરું. આપણે એક ઇમરજન્સી કિટમાં, આખી ફૂલ કિટમાં એક કિચન હોય છે આવી QR કોડ સાથેની. પછી એમાં આપણે એક સ્માર્ટ કાર્ડ આપીએ છીએ. ઓકે, આ સ્માર્ટ કાર્ડમાં બી QR કોડ છે. ઓકે, રાઈટ? એટલે પોતાના વોલેટમાં રાખી શકે, પર્સમાં રાખી શકે. અને આપણે આપીએ છીએ હવે 2 સ્ટીકરો. ઓકે, એમાં બી QR કોડ છે, એટલે સ્ટીકર પોતાના વોલેટમાં, ફોનની પાછળ કે બાઇક ઉપર કે કશે બી લગાડી શકે. એટલે આ જે કિટ છે ઇમરજન્સી કિટ, એ કિટની શું કોસ્ટ હોય છે? તો પાછી આપણી કિટની રેન્જ ચાલુ થાય છે લગભગ 170 રૂપિયાથી માંડીને લગભગ 350 રૂપિયા સુધીની રેન્જમાં. આપણે જુદા જુદા ઓપ્શન્સમાં કિટ આપણી એપ પરથી જ અવેલેબલ છે. અને કોઈ આ એક્ટિવેટ કરાવી હોય કે કિટ જોતી હોય તો કેટલા કલાકોમાં એક્ટિવેટ થઈ જાય છે અને મળી જાય છે? એક્ટિવેટ તો પાછી અમે ઇમિડિયેટલી કરી શકીએ, પણ પછી અમારે જે કુરિયર, આપણે જેવું ઓર્ડર ઓનલાઈન પ્લેસ કરે અમારે ત્યાંથી તરત એની અસાઇન થઈ અને કિટ અમે અમારે ત્યાંથી કલેક્શન સેન્ટરમાં બધા કુરિયરવાળાનું હોય ત્યાંથી એને પિકઅપ થઈ જાય. અને પણ જેવું ઓર્ડર પ્લેસ થાય, યુઝરને એપમાં જ એનું સ્ટેટસ દેખાય, જેવું શિપ થાય યુઝર તરત જોઈ શકે કે ભાઈ આ શિપ થઈ ગયું અને આખું ટ્રેક કરી શકે અન્ટિલ એમના હાથમાં મળે પછીથી બી અમારી કસ્ટમર સપોર્ટ ટીમ એમને એનું ટ્યુટોરિયલ બી એને મોકલે છે અને એમની જોડે ટચમાં રહે છે, એનો સારામાં સારો ઉપયોગ કઈ રીતના કરવો એનું ગાઈડ કરવા માટે. આપણી જે હેલ્થ એપ છે જેની સાથે આ સિંક છે, તો અત્યારે આ એપના કેટલા ડાઉનલોડ છે, કેટલા કસ્ટમર? આપણે અત્યારના એપના 5 લાખથી વધારે ડાઉનલોડ્સ આપણે છે. આપણે લગભગ 3.25 લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે એપમાં. અને આપણે ગવર્મેન્ટની જે આયુષ્માન ભારત હેલ્થ મિશન ખરું, ABDM, એનું જે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે, આપણે ઇન્ડિયામાં બહુ ઓછી એપ્સ છે જે ઇન્ટિગ્રેટેડ છે PHR તરીકેની, એમાંની આપણે એક છે જે એમની જોડે ઇન્ટિગ્રેટેડ છે. તો મિત્રો, આ હતા જીગરભાઈ પટેલ, અમદાવાદના છે. એનું IT સ્ટાર્ટઅપ છે હેલ્થ અને આ જે એનું ઇમરજન્સી જે એની કિટ છે ને ખૂબ જ ઉપયોગી છે. ફક્ત 170 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. તમે પોતાના માટે બી બનાવી શકો છો અને કોઈને ગિફ્ટ પણ કરી શકો છો. તો એનો લાભ લેજો. થેન્ક યુ.